જય દ્વારકાધીશ મિત્રો, મારા નવા બાંગા જવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે અમારું વાઘમસિંહ પરિવારનું સ્નેહ મિલન સમારોહ. તો અમે જઈએ બધા ફેમિલીને બધા આવ્યા છે, તો હું તમને મળાવી. અને આજનો વ્લોગ બહુ મસ્ત બનવાનો છે, એટલે તમે વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. તો ચાલો તમે મારી સાથે. ચાલો મિત્રો જઈએ અંદર. બધા ઊભા છે બ્રો. જઈએ છીએ અંદર. એન્ટ્રી ગેટ હતો. અને ત્યાં સેવા, સંગઠન અને શિક્ષણ ત્રણેય કાર્ય કરતો બ્રાહ્મણ. ત્યાં પછી પરિણામમાં આ છોટે હેલાવે. તો આવો સરસ મજાનો હું છોટે ભાઈ મજામાં હાજર હોય. હા જો ત્યારે આવો એકબીજાના ખભે ખભો મિલાવીએ બ્રાહ્મણ. ઠીકે ઠેકો દઈએ અને આપણા પરિવારને કઈ રીતે આપણે આગળ લઈ જઈ શકીએ. આવનારી જે પેઢી છે, આવનારી પેઢીને આપણે આગળ લઈ જવાની છે, એનો વિકાસ કરવાનો છે, એનો ઉત્કર્ષ કરવાનો છે, એનું ઉત્થાન આપણે કરવાનું છે. કઈ રીતે કરી શકીએ? તો આ તમામ પ્રકાર છે. નાનકડી એવી દીકરી, અબાલિક દીકરી કહી શકાય. અને એ દીકરી આજે સરસ મજાની પ્રાર્થના ગીતાજીના શ્લોકથી રજૂ કરશે. દીકરા અહીંયા આવતી બેટા. શૌર્યમ પ્રસુતાસ્ત શાખા ગુણ પ્રવૃત્તા વિષય પ્રવાલા ઓમ શ્રી પરમાત્મને નમઃ. તો અમે અંદર આવી ગયા, બધા બેસી ગયા ને હવે દીપ પ્રાગટ્યની શરૂઆત કરે છે. તો હું તમને બતાવું. આ જો સામે સ્ટેજમાં આ બધા મહેમાનો. ખૂબ સુંદર મજાની દીપ પ્રજ્વલન વિધિ જ્યારે અહીંયા સમાપન થઈ છે, ત્યારે હરખના હિલોળની સાથે આપણે આ કાર્યક્રમ એ ખુલ્લો મૂક્યો છે. રાંદલિયા વાઘમસિંહ પરિવાર ઉપસ્થિત છે. આપણે તાળીઓના ગડગડાટથી એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. પધારો. આપણા સમાજનું સન્માન છે, આપણા ગામનું સન્માન છે, આપણા આખા વાઘમસિંહ પરિવારનું સન્માન છે. ભલા માણસ, આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ છીએ. આપણે સંગીત સાથે ચાલુ રાખશું આપણે અને દીપ પ્રાગટ્ય વિધિના દાતાને તાળીઓથી વધાવી લઈએ છીએ. આપણે લઈને તાલની અંદર તાળીઓ ગાવશું. ક્યાં બાત. યસ, નાઉ સ્ટાર્ટ. મિત્રો વડીલોનું સન્માન ને એવું ચાલતું હતું, તો હવે નાની છોકરીનો ડાન્સ છે તે પણ આપણે માણશું. તો જોઈએ.
राम से चल के राम पे आए, प्रेम कोई हमें और न जाने, राम से रूठे राम से माने, राम सिया की करुण कहानी, एक है चंदन एक है पानी, राम सिया राम, जय जय राम, राम सिया राम, जय जय राम, राम सिया राम, जय जय राम, राम सिया राम, जय जय ઉજાળે ત્રણ કુળને રાખી કુળ મરજાદ, સાસરુ પિયર મોસાળ તણો વરસાવે સ્નેહ વરસાદ. આ દીકરી છે ભલા માણસ. અરે હોય મતલબી દીકરા જે બોલે બાપનું નામ એના કરતા ભલી એક દીકરી જે રાખે બાપનું નામ ભલા માણસ. દીકરી માટે જોરદાર તાળી આપણે વધાવી લઈએ છીએ. કાર્યક્રમને આગળ ધપાવવાનો પ્રયાસ કરીએ છીએ. તો તમે જોયું નાની આવી છોકરીએ કેવો વિશાલભાઈ વાગમસી તરફથી 500 રૂપિયા રામ દીકરી સિયારામ ગીત ઉપર. તો હજી આગળ કાર્યક્રમ ચાલે તો એ પણ હું તમને બતાવીશ. સમસ્ત વાઘમશી પરિવારને તથા મહેમાનોને મારા જય દ્વારકાધીશ, જય માતાજી, જય રામૈયા. આમ તો દરેક વ્યક્તિના જીવનમાં 4 વાર ખૂબ મહત્વના હોય છે સાહેબ. એમાં પહેલો છે જમણવાર, જે બધાને પ્રિય હોય છે. બીજો છે તહેવાર, ત્રીજો છે પરિવાર અને ચોથો છે રવિવાર, જેની આપણે સૌ આતુરતાથી રાહ જોતા હોઈએ. એમાંય વાઘમશી પરિવારની ઉપસ્થિતિ હોય ને ત્યારે રવિવાર પણ તહેવાર જેવો બની જતો હોય છે. પણ મિત્રો, આજનો રવિવાર એ વાઘમશી પરિવાર માટે સ્નેહ મિલન રૂપી તહેવાર બનીને જ્યારે આવ્યો હોય ને, ત્યારે ચાલો સૌ સાથે મળીને તેને મન ભરીને માણીએ. કે નથી હું કહેવાનો આજ રસિક શૃંગારની વાતો, નથી હું કહેવાનો આજ રસિક શૃંગારની વાતો, પુરાણી પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો. મન તો થાય છે કહી દઉં વળવેકથી, કે મન તો થાય છે કહી દઉં વળવેકથી. આજના અમૃતથી હોઠ સૌના હેઠા કરી શકું છું ને મૃત્યુના હાથ હું પળમાં હેઠા કરી શકું છું. આ મારી શાયરી સંજીવની છે ઘાયલ, મેં શાયર છું. પાળિયાને પણ બેઠા કરી શકું છું. સાહેબ, આ પાળિયાને બેઠા કરવાની તાકાત આ છોકરાઓમાં રહેલી છે. આગળ લાવો છોકરાઓને. અને બીજો સરસ મુદ્દો કીધો એને કે જે આર્થિક રીતે ભાંગેલા છે સાહેબ, એને ક્યાંક ટેકો આપો, કે સહકારની જરૂર છે. સાહેબ, આવો સહકાર જો આપશો ને ભગવાનના ચોપડેમાં ચામુંડાના ખોળે સાહેબ આમ રાઈટ થઈ જાય. બાકી સાહેબ ગલોફાની અંદર માવા કે પાન ચડાવીને આપણે ગલ્લા ઉભા રહીએ સાહેબ, આ વિકાસ નથી સાહેબ. જોકે મને તો હું ત્યારનો મને એવું દેખાતું બી નથી. આંખે મારે રતાંજળા પણ હોય તો અલગ છે, પણ નથી દેખાતો. સરસ સમાજ છે, સરસ પરિવાર છે. આવો કાર્યક્રમને આગળ ધપાવવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે આમંત્રણને માન આપીને રાહ જોઈ રહ્યા છે કે ચર અમારો વારો ક્યારે આવશે સન્માનનું. અરે બેટા, હમણાં તમારો વારો જ છે. બાલ ભવનના ટેણિયા ક્યાર નાય રાહ જોઈ રહ્યા છે. તો આવો બાલ ભવનના ટેણિયાને સન્માનવાનો, જો મહેમાનોને સન્માનવાના છે, દાતાઓને સન્માનવાના છે, પણ સાથે સાથે જે હેતુ માટે આપણો 13મો સ્નેહમિલન સમારોહ જે થયો છે એ હેતુ પણ જળવાવો જોઈએ ને. બાળકોનું સન્માન છે, એનો ઉત્કર્ષ છે, એનો વિકાસ છે, એની સમૃદ્ધિ છે. એની સમૃદ્ધિમાં જ આપણો વિકાસ છે ચોક્કસ. તો આવો બાળકોના વિકાસ તરફ જવાનો પ્રયાસ કરીએ, એના સન્માન વિધિ તરફ જવાનો પ્રયાસ કરીએ છીએ. સૌપ્રથમ નર્સરી તરફ જઈએ છીએ. આમ તો જો જંબુડિયાઓ લાગેલા, જોરદાર તાળીયા ટેણિયા માટે ભાઈ.
નામ સંકલન સમિતિ જરા તૈયાર રહેજો તમે. ધોરણ 8 માં અમારા જંબુ ભાગમસિંહ નેહા ભગવાનભાઈ 94.29% સાથે ત્રીજો નંબર, 95.64% સાથે સેકન્ડ નંબર ભાગમસિંહ ગીતાંશુ ભીખુભાઈ અને 96.50% સાથે પ્રથમ નંબર ભાગમસિંહ ભવ્યા મધુભાઈ. ત્રણેય બાળકો નામે ફરીથી બોલું છું. ભાગમસિંહ ભવ્યા ધોરણ 10 ની અંદર 90.50% સાથે ત્રીજો નંબર, ભાગમસિંહ દર્શન અમીરભાઈ ખાલી હારું 90.33% સાથે સેકન્ડ નંબર, ભાગમસિંહ મિલન ભગવાનભાઈ અને અમારા નાથુને 95.50% સાથે બેનને ભાગમસિંહ નિધિ મળ્યું છે ધીરુભાઈ. ઇનામ. પછી ઘરે જઈને અનબોક્સિંગ કરશું. અત્યારે પ્રોગ્રામમાં ધ્યાન દઈએ. આ બધો તમને અવાજ વોલ્યુમ આવતું હોય છે. બહુ સારો કાર્યક્રમ ચાલે છે અને એન્કરિંગ સ્પીચ ને ડાન્સ ને બધું આવેલું છે, તો તમે જોજો એન્ડ સુધી. અત્યારે વોલ્યુમ આવે એટલે પછી મળીએ. અને ભાવેશભાઈ ગોવિંદભાઈ દેવગઢ. બોલાય પપ્પા. નાથુભાઈ ઇનામ લીધું એમને કેવી મજા આવે? એમ ઉપર બીક નથી લાગતી ને? અમારા વિરાટભાઈ પ્રગતિ બે ઇનામ લીધું અને હવે કાર્યક્રમ આમ તો પૂરો થઈ ગયો છે. હવે ખાલી જમવાનું બાકી છે. પહેલાં લેડીઝને જમવા મોકલી પછી અમારે જેન્ટ્સને જવાનું છે. તો અમે અત્યારે અહીંયા બધા ઊભા છીએ ફેમિલીના બધા લોકો. કેમ છે વલ્લભ? ચાલુ છે. હઉ હું આશીષભાઈ પણ ઉભા છીએ. બહુ જાજા દિવસો પછી મળ્યા છીએ અમે બે બંને ભાઈઓ. હાય કરો. હાય કરી દે હાય. તું ક્યાં હતો હે? એ અમારી અંશુભાઈ છે, એની મોજમાં જ હોય. તો મિત્રો લેડીઝ બાયુ લોકો જમવા બેઠા છે. આ પાણીપુરી અને આપણે અંદર જઈએ. મારા મમ્મીને એ બધા જમવા બેઠા છે, તો ત્યાં જઈએ. ત્યાં પણ હું તમને બતાવું. હેલો. કેમ છે અરુણબા? કેવો લાગ્યો આજનો કાર્યક્રમ? તું આવી ગયો અમદાવાદ? હા હો આવી ગયો. ક્યાંથી આવ્યો? 3 દી થઈ ગયા. હવ હું છે મેનુમાં? હા ખાઈ લ્યો, હમણાં અમારો વારો આવશે ને. લેડીઝ ફર્સ્ટ. આ કે ને બધા લેડીઝ ફર્સ્ટ એમાં. લે તું એલા આજ નો મેળો મને. મેં આજ હમણાં 2 દિવસ વિડિયો બનાવવાનું બાકી એવું છે. તમારે આર્યનભાઈ વગર તો અમારો વ્લોગ અધૂરો કહેવાય. હે આર્યન? ભાવે બહુ ને. સારું હાલો જમી લ્યો. હા અહીંયા બેઠા છે કાકી. હા આ પ્રગતિબેન, આ તેજુબેન. હે કેમ ભાઈ? તને તો બહુ ભાવતું લાગે. એમ ને? સારું લ્યો જમી લ્યો. અને ગરબા પૂરા થાય પછી આપણે થોડા ઠંડા થવાનું છે. ફરતું બતાવો અત્યારે નાઇટનું કેવું શું આવે છે બહાર. હું તમને ગેટથી બતાવવાનું સ્ટાર્ટ કરું. કોઈ બહેનો તમે મારી સાથે ચાલો. આવો દક્ષિણને આવકારીએ છીએ. આ નાઇટનું બધું દક્ષિણ રાજુભાઈ કેવું છે? એકદમ મસ્ત છે ને. જેતલગઢ. દક્ષિણ ક્યાં છે? આ ઉપર નામ લખાઈ ગયો છે. અને અત્યારે નાઇટમાં બહારનો ગેટ તમને એ પણ હું તમને બતાવું. જો નાઇટમાં આ બધું બહાર અને આ ગેટ. નિલેશબેન કે ખબર દે? ધ્યાનસુભાઈ અત્યારે ઠાઠ મેટા ક્યાં હતા? આયા બહાર બેઠા હતા. એવું છે. તો જમવા બેસી ગયા છીએ. જલેબી, ઢોસા, અડધું તો પતી ગયું છે. સાંભાર, પીઝા ને એવું બધું તો પતી ગયું છે. છાશ
ને બધા જમવા બેસી ગયા છે. લાલા કાકા, પપ્પા, જીતભાઈ અને અમારે નાનું બાવ લેવા ગયું છે. તો જમી લઈ, ચાલો તમે પણ જમો. હા જો આવ્યો અમારે નાનું બાવ છાસની ફેરી કરે છે. તો મિત્રો સ્નેહ મિલન પૂરું કરીને અમે તો આવી ગયા ઘરે અને આવીને પહેરી લીધો મેં નાઇટ ડ્રેસ ને હવે આજનો વ્લોગ હું અહીં જ એન્ડ કરું છું. જો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પાર્થ વાઘમસી વ્લોગ ચેનલને. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં.